એક દિવસ બબલુ ફરીથી જંગલમાં ફરવા ગયો। તેણે વાંદરાને બીજા બધા પ્રાણીઓ સાથે રમતા જોયો। વાંદરા એ બબલુને જોઈને તેણે પાસે બોલાવ્યો। પછી બબલુ પણ તેમની સાથે રમવા લાગ્યો। બબલુ અને વાંદરો હવે પાક્કા મિત્રો બની ગયા હતા। તેઓ હંમેશા સાથે રમતા અને ફરતા। તેઓએ જંગલના બધા પ્રાણીઓ સાથે પણ મિત્રતા કરી લીધી હતી। એક દિવસ જંગલમાં એક મોટી આગ લાગી। બધા પ્રાણીઓ ડરી ગયા અને ભાગવા લાગ્યા। બબલુ અને વાંદરો પણ ભાગી રહ્યા હતા। બબલુએ જોયું કે એક નાનું હરણ આગમાં ફસાયેલું છે। તે બૂમો પાડી રહ્યું હતું। બબલુ દોડીને હરણ પાસે ગયો। તેણે હરણને પોતાની સૂંઢમાં પકડ્યું અને આગમાંથી બહાર કાઢ્યું। વાંદરાએ પણ બીજા ઘણા પ્રાણીઓને આગમાંથી બચાવ્યા। બધા પ્રાણીઓએ બબલુ અને વાંદરાનો આભાર માન્યો। આગ ઓલવાઈ ગયા પછી બધા પ્રાણીઓ ભેગા થયા। તેઓએ બબલુ અને વાંદરાની બહાદુરીના વખાણ કર્યા। બબલુ અને વાંદરો ખૂબ ખુશ થયા। તેઓએ બીજા પ્રાણીઓને સમજાવ્યું કે એકબીજાના સાથ અને સહકારથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે। તે દિવસથી બબલુ અને વાંદરો જંગલના સૌથી લોકપ્રિય પ્રાણીઓ બની ગયા। બધા પ્રાણીઓ તેમને માન આપતા અને પ્રેમ કરતા। બબલુ અને વાંદરો હંમેશા સાથે રહેતા અને જંગલની સુંદરતાનો આનંદ માણતા। તેઓએ જંગલને એક રંગીન અને ખુશહાલ જગ્યા બનાવી દીધી। અમારી ચેનલ પર આવી જ અવનવી સાહસિક વાર્તાઓ આવતી હોય છે, જેની સૌથી પહેલા નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।